નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અસત્ય, અન્યાયી અને અજ્ઞાની લોકોનો જે પ્રતિકાર કરે તેમજ સાચા, ન્યાયી અને જ્ઞાની લોકોને સહકાર આપે એ જ ભગવાન શ્રી કૃષ્ણનો ખરો ભક્ત કહેવાય. વાહિયાત લોકોને સહન કરનાર કદી કૃષ્ણ ભક્ત ન બની શકે. સાચા ભક્ત માટે શ્રી કૃષ્ણ એક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ પણ બને છે. આજે જન્માષ્ટમી પર અમે તમારી સમક્ષ શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર રજૂ કરીશું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. પવિત્રાણાય સાધુનામ વિનાશાય જ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે ધર્મને હાનિ પહોંચે અને અધર્મ વધે ત્યારે સજ્જન લોકોના રક્ષણ અને દુર્જનોના વિનાશ માટે હું દરેક યુગમાં ધરતી પર આવું છું. આજથી 5000 વર્ષ પહેલાં આવી જ સ્થિતિ સર્જાઈ હતી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અવતર્યા હતા. સમગ્ર દેશમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યોત્સવની ઉજવણી થઈ. તમે કદાચ મટકી ફોડ કાર્યક્રમ પણ ઉજવ્યો હશે, કદાચ ગીતા પૂજન પણ કર્યું હશે. પરંતુ અમારો તમને સવાલ એ છે કે શું તમે શ્રી કૃષ્ણને ખરા અર્થમાં જાણો છો? આજે અમે એક સાચા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ એવા શ્રી કૃષ્ણનું સ્વરૂપ તમારી સમક્ષ રજૂ કરીશું. સાથે જ ભગવાન શ્રી કૃષ્ણની સાથે જોડાયેલી કેટલીક ખોટી માન્યતાઓને પણ તોડીશું. હિન્દુ ધર્મના વિરોધીઓ ભગવાન વિશે ખોટી માહિતી ફેલાવતા રહે છે. જ્યારે કોઈ વ્યક્તિ કે સમાજ કે ધર્મને ખલાસ ન કરી શકાય તો દુશ્મનો તેમના વિશે ખોટી માહિતી ફેલાવતા રહે છે. સનાતન ધર્મના વિરોધીઓએ પણ ભગવાન શ્રી કૃષ્ણ વિશે ખોટી માહિતીઓ અત્યાર સુધી ફેલાવી છે. મોટાભાગના લોકોએ મહાભારતને ટીવી શો સ્વરૂપે જ જોયું હશે, પરંતુ વેદવ્યાસ રચિત મહાભારત કદાચ નહીં વાંચ્યું. એવી ખોટી ગેરસમજ છે કે જો મહાભારતને ઘરે રાખવામાં આવશે તો પરિવારમાં મહાભારત થશે, એટલે કે લડાઈ થશે. હકીકત એ છે કે અત્યારે ઘરોમાં મહાભારત ન રાખવાના કારણે જ ઘર કુરુક્ષેત્ર બની જાય છે. સૌથી પહેલાં અમે શ્રી કૃષ્ણ વિશે રહેલી કેટલીક ખોટી માન્યતાઓ દૂર કરીશું. એ પછી શ્રી કૃષ્ણનું ખરું જીવન સ્વરૂપ અને તેમનું મેસેજ તમારી સમક્ષ રજૂ કરીશું. મહર્ષિ વેદવ્યાસે 5000 વર્ષ પહેલાં મહાભારતની રચના કરી હતી, જેમાં શ્રી કૃષ્ણને પ્રતાપી રાજા, વિચક્ષણ રાજદ્વારી તેમજ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. મહાભારત અને શ્રીમદ ભાગવતના કૃષ્ણ અલગ અલગ છે. જો તમે ખરા અર્થમાં શ્રી કૃષ્ણનું જીવન જાણવું હોય તો તમારે મહાભારતને વાંચવું જોઈએ, જેમાં શ્રી કૃષ્ણના જીવનને અત્યંત સચોટ રીતે રજૂ કરવામાં આવ્યું છે. ભાગવતમાં ભક્તિભાવથી શ્રી કૃષ્ણના જીવનને રજૂ કરવામાં આવ્યું છે. અનેક પંડિતો માને છે કે શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણનું જીવન વાસ્તવિકતાથી દૂર છે. મહાભારતની રચનાના લગભગ 3500 વર્ષ પછી શ્રીમદ ભાગવતની રચના થઈ. શ્રીમદ ભાગવતના રચયિતા વેદવ્યાસ હતા. એવી ખોટી વાતો ફેલાવવામાં આવી છે. કેટલાકે એમ પણ કહ્યું હતું કે વેદવ્યાસે મહાભારત અને ભાગવત બંને સાથે લખ્યા હતા. ભાગવતમાં ભક્તિભાવ ભરપૂર વાતો છે. એમાં જણાવવામાં આવેલી લીલાઓ લોકોને ગમી ગઈ. બીજી તરફ મહાભારતના શ્રી કૃષ્ણને સમજવા મુશ્કેલ છે, વળી જીવનમાં ઉતારવા તો એના કરતાં પણ વધારે મુશ્કેલ છે. વાસ્તવમાં આ તો એના જેવું છે કે મહાત્મા ગાંધીના માર્ગ પર ચાલવું મુશ્કેલ છે, એટલે આપણે રસ્તાઓને ગાંધીનું નામ આપી દીધું. તે જ રીતે ભગવાને જણાવેલું જીવન મુશ્કેલ છે, એટલે આપણે ભગવાનને મંદિરોમાં કેદ કરી દીધા અને 2 હાથ જોડી દીધા. ભાગવતની રચના પાછળ પણ ઉમદા વિચાર હતો. લોકોને સીધા જ ભગવાનની પૂજા કરવાનું કહેવામાં આવે તો તેઓ ન માને, એટલે તેમને ભગવાનની લીલાઓ વિશે કહેવામાં આવે તો તેમનામાં ભક્તિભાવ જાય. ધીરે ધીરે શ્રી કૃષ્ણ વિશે જાણવામાં રસ જાગે. આખરે શ્રી કૃષ્ણને પામે, આવો ઉમદા વિચાર હતો. જોકે ભગવાનની લીલાઓ સુધી લોકો અટકી ગયા. શ્રી કૃષ્ણના જીવનને જાણવાનો પ્રયાસ જ ન કરવામાં આવ્યો.
ભગવાન શ્રી કૃષ્ણ વિશેની લીલાઓના વર્ણનના કારણે લોકોમાં અનેક ખોટી ગેરસમજ ફેલાઈ હતી. ભગવાન તો માત્ર 10 થી 11 વર્ષની ઉંમર સુધી જ ગોકુળમાં રહ્યા હતા. એટલે ગોપીઓ અને રાધા વચ્ચે નૃત્ય સહિતની અનેક વાતો કાલ્પનિક છે. અમે તમને જણાવ્યું હતું કે વેદવ્યાસ રચિત મહાભારતમાં જ શ્રી કૃષ્ણનું ખરું જીવન ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે. મહાભારતમાં ક્યાંય પણ રાધાનો ઉલ્લેખ નથી. માત્ર કર્ણને ઉછેરનારી માતા રાધાનો ઉલ્લેખ છે. એટલે જ કર્ણને રાધે પણ કહેવામાં આવે છે. એ સિવાય રાધા નામના બીજા કોઈ પાત્રનો મહાભારતમાં ઉલ્લેખ નથી. રાત્રાનું પાત્ર વાસ્તવમાં પૌરાણિક અને કાલ્પનિક છે. એ જ રીતે ગોપીઓની સાથે કાનુડાની મજાક મસ્તીની વાતો પણ કાલ્પનિક છે. બલકે શ્રી કૃષ્ણે તો સાવ નાની ઉંમરે જ અવતાર કાર્યનો આરંભ શરૂ કરી દીધો હતો. સાચી માહિતીના અભાવે શ્રી કૃષ્ણના ચરિત્રને આપણે જાણી શકતા નથી. જેના કારણે આપણે આજે પણ છોકરીઓમાં કોઈ છોકરો લોકપ્રિય હોય તો તેને કાનુડો કહેવામાં આવે છે, જે શ્રી કૃષ્ણ ભગવાન વિશેની અણસમજ સૂચવે છે. શ્રી કૃષ્ણ માખણચોર કહેવામાં આવતા હતા. વાસ્તવમાં એની પાછળ પણ એક લોજિક હતું. ગોકુળ એ સમયે ડેરી પ્રોડક્શનનું હબ હતું. અહીં જ મોટા પાયે દૂધનું ઉત્પાદન થતું હતું. પરંતુ મોટા ભાગનું દૂધ, દહીં અને માખણ મથુરા પહોંચાડવું પડતું હતું, જેના કારણે ગોકુળના બાળકો જ એનાથી વંચિત રહી જતા હતા. શ્રી કૃષ્ણે બાળ અવસ્થામાં જ આ સ્થિતિ જોઈ, એટલે તેઓ ગોકુળમાંથી મથુરામાં માખણ, દૂધ અને ઘી પહોંચાડવાની સપ્લાય ચેઇન ખોરવી નાખવા માંગતા હતા, જેથી ગોકુળના બાળકોને માખણ મળે. શ્રી કૃષ્ણ સપ્લાય ચેઇન ખોરવી નાખે તો સ્વાભાવિક રીતે મથુરાના નરેશ કંસ ગુસ્સે થઈ જાય. ગોકુળ ગામના લોકો ડરી ગયા. જોકે શ્રી કૃષ્ણે તેમને કહ્યું કે તમે લોકો મહેનતથી દૂધ, દહીં, ઘી, માખણ તૈયાર કરો છો અને પછી દુષ્ટ કંસને આ વસ્તુઓ કર તરીકે આપો છો, જેના કારણે ગામના બાળકોને માખણ મળતું નથી. તમારા કામના કારણે કંસનું બળ સતત વધી રહ્યું છે. જો તમે કંસને કર ચૂકવવાનું બંધ નહીં કરો તો હું તોડફોડ કરતો રહીશ, જેથી આ માખણ કંસ સુધી ન પહોંચે અને ગામના બાળકોને મળી શકે. શ્રી કૃષ્ણે નાની ઉંમરે જ મેસેજ આપ્યો હતો કે ખોટા લોકોની શક્તિ વધે એવા કામ ન કરવા જોઈએ. શ્રી કૃષ્ણનું જીવન દર્શન ખરેખર પ્રેરણાદાયી છે. દુઃખદ વાત એ છે કે મોટા ભાગના લોકો શ્રી કૃષ્ણને ખરા અર્થમાં જાણતા નથી. શ્રી કૃષ્ણ એક સમયે રણ છોડીને ભાગ્યા હતા, એટલે રણછોડ કહેવાયા. જોકે એની પાછળનું કારણ શું છે એ અમે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહાભારત ટીવી શોના કારણે મોટાભાગના લોકો શ્રી કૃષ્ણના જીવન વિશે કંઈક અંશે જાણતા થયા. બ્રેક પહેલાં અમે શ્રી કૃષ્ણ રણછોડ કેમ કહેવાય એની વાત કરી હતી. શ્રી કૃષ્ણના સમયે અનેક વિલન્સ હતા, જેમાં જરાસંઘ પણ સામેલ હતો. તેણે શ્રી કૃષ્ણ અને બલરામને મારવા માટે 17 વખત આક્રમણ કર્યું હતું. જોકે શ્રી કૃષ્ણની સાથે સામાન્ય લોકો પણ જોડાઈ જતા હતા. તેઓ મળીને જરાસંઘને હરાવી દેતા હતા. અત્યારે જે રીતે ઇઝરાયેલે ગાઝામાં હમાસને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો, તો મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ જોડાયા. એ જ રીતે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો, ત્યારે પણ ત્યાંના સામાન્ય લોકો જોડાયા હતા. ઇઝરાયેલ અને યુક્રેનના સામાન્ય લોકોએ તેમના ધંધા રોજગાર છોડીને યુદ્ધ લડવું પડે છે. હવે પાછા શ્રી કૃષ્ણના યુગમાં આવી. જરાસંઘના અનેક વખત આક્રમણ બાદ શ્રી કૃષ્ણે વિચાર્યું કે આવી રીતે તો વારંવાર આક્રમણ થતા રહેશે, જેનાથી લોકોનો વિકાસ જ નહીં થાય. આખરે યુદ્ધથી તો વિનાશ જ થાય, કેમ કે શ્રી કૃષ્ણનું મુખ્ય કામ તો ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે છે. એટલે કે ધર્મની સ્થાપના કરવાનું મૂળ કામ છે.
એટલે જ 18મી વખતે જરાસંઘે મથુરા પર આક્રમણ કર્યું ત્યારે કૃષ્ણ અને બલરામ ત્યાંથી ભાગી ગયા. આ કારણે કૃષ્ણને રણછોડ નામ મળ્યું. શ્રી કૃષ્ણ વિશે અનેક ખોટી માન્યતાઓ ફેલાઈ છે. આવી જે ખોટી માન્યતા છે કે શ્રી કૃષ્ણની 16,000 પત્ની હતી. વાસ્તવમાં શ્રી કૃષ્ણે એક રાક્ષસના કેદમાંથી આ 16,000 મહિલાઓને છોડાવી હતી. આ મહિલાઓને ભગવાને આશ્રય આપ્યો હતો. જોકે હિન્દુ વિરોધીઓ હિન્દુ ધર્મને ખલાસ કરવાના બદ ઇરાદાથી ખોટી વાતો ફેલાવતા રહેતા હોય છે. એટલે જ શ્રી કૃષ્ણના જીવનને જાણવું જરૂરી છે. અમે વધુ એક વખત કહીશું કે શ્રી કૃષ્ણને ખરા અર્થમાં જાણવા અને પામવા માટે વેદવ્યાસ રચિત મહાભારતને વાંચવું પડે, જેમાં એક ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ તરીકે શ્રી કૃષ્ણને રજૂ કરવામાં આવ્યા હતા. ફ્રેન્ડશિપની વાત છે તો શ્રી કૃષ્ણ અને સુદામાની દોસ્તી વિશે તો લગભગ તમામ લોકો જાણતા હશે. વાસ્તવમાં સર્વશ્રેષ્ઠ દોસ્તીનું એ ઉદાહરણ છે. શ્રી કૃષ્ણના જીવનમાં એ સિવાય પણ બે અત્યંત ખાસ મિત્રો હતા, જેમને ભગવાને વેદો અને ઉપનિષદોનો નિચોડ જણાવ્યો છે. જેમાંથી એક મિત્ર અર્જુન છે, જ્યારે બીજો મિત્ર ઉદ્ધવ છે. ભગવાને અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું. એ જ રીતે ઉદ્ધવને જે જ્ઞાન આપ્યું એ ઉદ્ધવ ગીતા સ્વરૂપે છે. તમે મહાભારત ટીવી શોમાં જોયું હશે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધના મેદાનમાં વિશ્વરૂપ દર્શન આપે છે. આ દર્શન કર્યા બાદ અર્જુન કહે છે કે હે માધવ, હું તમારી સાવ નજીક રહેવા છતાં પણ તમને જાણી ન શક્યો. તમારી સાથે મસ્તી કરતો રહ્યો. હે યાદવ, હે કૃષ્ણ કહેતો રહ્યો, મને ક્ષમા કરજો. અર્જુનની આ વાત પુરાવો છે કે ભગવાન શ્રી કૃષ્ણ સાચા મિત્ર તરીકે રહ્યા હતા. એ સમયે તેમણે પોતાનું ભગવાનપણું ગુમાવીને એક સાચા મિત્ર જેવો વ્યવહાર કર્યો હતો. એક મિત્ર હંમેશા પોતાના મિત્રનું ભલું જ ઈચ્છે છે, તેને સાચું માર્ગદર્શન આપે અને સાથે મુશ્કેલીમાં મદદ કરે. શ્રી કૃષ્ણે પણ આ જ રીતે મિત્રતાનો આદર્શ આપ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ ખરા અર્થમાં આદર્શ મિત્રની સાથે આદર્શ ફિલોસોફર પણ હતા. સનાતન ધર્મનું મૂળ જ્ઞાન વેદો અને ઉપનિષદોમાં છે. જો કે આજની જેમ એ સમયે પણ લોકો આ જ્ઞાનને ભૂલ્યા હતા. એ જ્ઞાનને લોકો સુધી પહોંચાડવું જરૂરી હતું, જેથી લોકોને જીવન જીવવાની પદ્ધતિ સમજાય. શ્રીમદ ભગવદ્ ગીતામાં તમામ જ્ઞાનનો અદ્ભુત સમન્વય કર્યો છે. યુદ્ધના મેદાનમાં રહીને શ્રી કૃષ્ણે જુદા જુદા વૈચારિક પ્રવાહોને એક સાથે લાવીને માર્ગદર્શન આપવાનું અદ્ભુત કામ કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભક્તિ, કર્મ અને જ્ઞાનનો અદ્ભુત સંગમ જોવા મળે છે. મજાની વાત એ છે કે આ ગ્રંથમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે તમારે આટલા ઉપવાસ કરવા જોઈએ કે આટલી કથા કરવી જોઈએ. સમગ્ર શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃત્ય કરતાં ઈરાદાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ હત્યા કરીને કોઈની જિંદગી ટૂંકાવી નાખે તો એક મોટો અપરાધ છે. જો કોઈ જજ કોઈની જિંદગી ટૂંકાવી નાખે તો તે ભલાઈની વાત છે, કેમ કે એની પાછળ સમાજનું ભલું કરવાનો ઈરાદો રહેલો છે. કેવા શબ્દો બોલાય છે, કેવું કામ કરાય છે, એના કરતાં પણ વધારે મહત્વનું છે કે તમારા ઈરાદા કેવા છે. આજની મોડર્ન ક્રિમિનોલોજીમાં પણ એ જ વાતને મહત્વ આપવામાં આવે છે. કોઈ પણ અપરાધ બને તો પોલીસ સૌથી પહેલા મોટિવને ધ્યાનમાં રાખે છે. એનાથી જ આખો કેસ ઉકેલવાની કોશિશ કરવામાં આવે છે. મૂળ વાત એ છે કે તમારા વિચાર અને ઈરાદા શુદ્ધ હોવા જોઈએ, તો કર્મ આપોઆપ શુદ્ધ ગણાશે. શ્રીમદ ભગવદ્ ગીતાની આ જ ફિલોસોફી છે. ગીતામાં સત્વ, રજસ અને તમસની વાત કરવામાં આવે છે. સત્વ એટલે કે બેઝિકલી સાત્વિકતા, આખી દુનિયાનું ભલું કરવાનો વિચાર. રજસ એટલે કે ઉમદા કામગીરી કરવાની, પણ એમાંથી સ્વાર્થનો સમાવેશ થાય છે. તમસ એટલે કે ફૂલ્લી નેગેટિવિટી. વાસ્તવમાં આપણે મૂળ વિચારથી વંચિત રહી ગયા. હિન્દુઓ તેમના જ્ઞાનના મહાન ખજાનાથી વંચિત રહી ગયા છે, જેના કારણે જ અત્યારે સમસ્યાઓ યથાવત છે.
હકીકતમાં 5000 વર્ષ પહેલાં અર્જુનના મનમાં જે શંકા અને સવાલો હતા એ જ શંકા અને સવાલો આજના અર્જુન અને પાર્થને પણ છે. એટલે સમય સંજોગો બદલાયા છે પણ મૂળભૂત સવાલો તો એના એ જ રહ્યા છે. સવાલો એ જ છે તો એના જવાબો પણ સમાન જ હોય. એટલે અર્જુન તો નિમિત્ત માત્ર હતો. ભગવાન શ્રી કૃષ્ણ 21મી સદીના અર્જુન, પાર્થ અને સવ્યસાચીની મૂંઝવણ અને દ્વિધાને પણ દૂર કરવાની વાત કરી હતી. આમ પણ અત્યારનું જીવન એક રીતે કુરુક્ષેત્ર જ છે. એટલે અમે કહેવા ઈચ્છીએ છીએ કે તમે કોઈ પણ ધર્મના હો પણ શ્રીમદ ભગવદ્ ગીતાનો મેસેજ જીવનમાં અપનાવવો જરૂરી છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ કહ્યું હતું કે જ્યારે મેં ભગવદ્ ગીતા વાંચી અને ઊંડાણપૂર્વક વિચાર કર્યો કે કેવી રીતે ભગવાને આ બ્રહ્માંડની રચના કરી ત્યારે બાકી બધું જ ખૂબ વ્યર્થ જણાયું. મેં વૈજ્ઞાનિક તપાસ અને મારી થિયરીઝની રચનાના હેતુ માટે શ્રીમદ ભગવદ્ ગીતાને મારી પ્રેરણા અને માર્ગદર્શનનો મુખ્ય સોર્સ બનાવ્યો છે. હવે આલ્બર્ટ નામની બીજી એક વ્યક્તિના શ્રીમદ ભગવદ્ ગીતા વિશેના વિચારો તમારે જાણવા છે. 19મી સદીના જાણીતા દર્શનશાસ્ત્રી અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા આલ્બર્ટ સ્વિટ્ઝરે કહ્યું હતું કે ભગવદ્ ગીતા માનવીના જીવન પર ઊંડી અસરો કરે છે. તે કર્મો દ્વારા ઈશ્વર પ્રાપ્તિનો મેસેજ આપે છે. દુનિયામાં આ સિવાય પણ અનેક હસ્તીઓએ શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારોને અપનાવીને પચાવીને જીવનમાં સફળતા હાંસલ કરી છે. વાસ્તવમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો ભૂલ્યા એટલે જ મોગલો અને એ પછી અંગ્રેજોના ગુલામ બન્યા. એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણા હિન્દુ ધર્મનું ખરું જ્ઞાન વેદો અને ઉપનિષદોમાં સમાયેલ છે. જેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આ તમામ જ્ઞાનના નિચોડ સ્વરૂપે શ્રીમદ ભગવદ્ ગીતા આપણી પાસે છે. જોકે મહાભારત કાળના લગભગ 2000 વર્ષ પછી પુરાણોની રચના કરવામાં આવી, જેમાં ભગવાનના ચમત્કારો રજૂ કરવામાં આવ્યા. વાસ્તવમાં આપણી તો શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની ઉપાસના કરનારી સંસ્કૃતિ છે. જો કે પુરાણોના કારણે લોકોમાં એક રીતે ખોટી માન્યતાઓ આવી. જેમ કે ગજની શિવાલયો પર હુમલો કરતો તો લોકો માનતા કે હમણાં જ ભગવાન શિવ પ્રગટ થશે અને ગજનીને મારી નાખશે, જેના કારણે મોગલો અને બાદમાં અંગ્રેજોનો સામનો એટલી અસરકારક રીતે ન થઈ શક્યો. સામૂહિક રીતે જનચેતના નહોતી જાગી. મોગલોના સમયે તો ભારત અત્યંત મજબૂત દેશ હતો. અંધશ્રદ્ધા અને વહેમ હાવી થઈ જવાના કારણે દેશ નબળો થઈ ગયો અને મોગલો ફાવી ગયા. ભક્તિની સાથે જ્ઞાન અને કર્મ પણ જરૂરી છે. પાકિસ્તાનની બોર્ડર પર રહેલો સૈનિક જો હાથમાં બંદૂક પકડીને પૂજા કરતો રહે તો સરહદની સુરક્ષા શક્ય નથી. સમગ્ર બ્રહ્માંડમાં એક ચક્ર ફરે છે, જેમાં દરેકે પોતાની ભૂમિકા ભજવવાની હોય છે. આપણા શરીરમાં પણ એમ જ છે. આંખ, કાન અને હૃદય સહિતના તમામ અંગોની ચોક્કસ ભૂમિકા હોય છે. હવે રાત્રે આંખ સૂઈ જાય, કાન કામ કરવાનું બંધ કરી દે, એ જોઈને હૃદય પણ કહે કે મારે શા માટે ઉજાગરા કરવા, તો જીવી જ શકાય નહીં. સમગ્ર બ્રહ્માંડમાં તમામ લોકો એકબીજાની સાથે જોડાયેલા છે અને એકબીજા પર નિર્ભર છે. ગીતામાં એટલે જ મમ ધર્મ એટલે કે મારી ફરજ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણે ગાઈડની ભૂમિકા પણ ખૂબ જ સારી રીતે અને અસરકારક રીતે ભજવી હતી. વાસ્તવમાં ક્રિટિકલ મેનેજમેન્ટ કે ઇમરજન્સીની સિચ્યુએશનને હેન્ડલ કરવાના મામલે પણ તેઓ એક આદર્શ છે. કુરુક્ષેત્રના મેદાનમાં 2 સેના સામસામે આવી ચૂકી છે. ભીષ્મ અને કર્ણ જેવા યોદ્ધાઓ રેડી પોઝિશનમાં છે. આવા સમયે અર્જુન કહે છે કે મારે યુદ્ધ લડવું જ નથી. યુદ્ધ જીતવાનો દારોમદાર ઘણા ખરા અંશે અર્જુન પર જ હતો. એટલે પોતાની ભૂમિકા ન ભજવે એ કેવી રીતે ચાલે? આવા સમયે ડિપ્રેશનમાંથી બહાર કાઢવા શ્રી કૃષ્ણે ઊંડા શ્વાસ લેવા માટે નહોતું કહ્યું, બલકે શ્રી કૃષ્ણે અર્જુનને મૂંઝવણ સમજી અને એને અનુરૂપ ઉપાય સૂચ્યો.
શ્રી કૃષ્ણની વાત સાંભળીને અર્જુને કહ્યું કે કરીશ્યે વચનમ તવા, એટલે કે હે કૃષ્ણ, હું તમારી ઈચ્છા મુજબ કામ કરીશ. ફિલોસોફર પ્લેટોએ એક સમય કહ્યું હતું કે જ્યાં સુધી ખરા ફિલોસોફર્સ રાજા ન બને ત્યાં સુધી દુનિયામાં સારી સરકાર નહીં રચે. વાસ્તવમાં તેમના કહેવાનો અર્થ એ હતો કે ઉચ્ચ વિચારસરણી રાખવી અને યોગ્ય કામગીરી કરવી. શ્રીમદ ભગવદ્ ગીતાનો એ જ સાર છે. તમારે આ સાર પોતાના જીવનમાં અપનાવવા માટે શ્રી કૃષ્ણને સારથી બનાવવા પડે. આ સારથી બનાવવા પાછળ પણ મહત્વનો મેસેજ જોડાયેલો છે. મહાભારતના યુદ્ધના સમયે 2 ભાગમાં દુનિયા વહેંચાઈ ગઈ હતી. અત્યારે રશિયા અને યુક્રેનના યુદ્ધના મામલે દુનિયા 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે. અમુક દેશો રશિયાને સપોર્ટ આપે છે, જ્યારે કેટલાક દેશો યુક્રેનની સાથે છે. એ સમયે પણ પાંડવો અને કૌરવની વચ્ચે દુનિયાના દેશો અને તેમની સેના વહેંચાઈ ગઈ હતી. એક પછી એક રાજા આ બંનેમાંથી કોઈ એકની સાથે જોડાતા હતા. ભગવાન શ્રી કૃષ્ણની પાસે પણ સેના હતી. તેમની મદદ મેળવવા માટે સૌથી પહેલા દુર્યોધન પહોંચ્યો. એ સમયે શ્રી કૃષ્ણ શયન કરી રહ્યા હતા. દુર્યોધન તેમના માથાની બાજુમાં બેસી ગયો. એ પછી તરત જ અર્જુન આવ્યો. શ્રી કૃષ્ણે પગની બાજુમાં બેઠા હતા. શ્રી કૃષ્ણની દ્રષ્ટિ સૌથી પહેલા અર્જુન પર પડી. ભગવાને બંનેને તેમની પાસે આવવાનો હેતુ પૂછ્યો. બંને યુદ્ધમાં શ્રી કૃષ્ણની મદદ ઈચ્છતા હતા. શ્રી કૃષ્ણે બંનેને વિકલ્પો આપ્યા. તેમણે કહ્યું કે એક તરફ શસ્ત્રો વિના હું એકલો હોઈશ અને બીજી તરફ હથિયારોની સાથે મારી સેના રહેશે. દુર્યોધને સેનાનો વિકલ્પ પસંદ કર્યો. અર્જુને કહ્યું કે તમે મારો રથ સંભાળજો. આ યુદ્ધમાં રાક્ષસી વિચારસરણી ધરાવતા તમામ લોકો સાથે આવ્યા. તેમણે અનેક કાવતરા પણ રચી. જોકે આખરે જીત તો ધર્મની જ થઈ. અત્યારે પણ અધર્મ હાવી થઈ ગયો છે. રાક્ષસી વૃત્તિના લોકો કાવતરા રચતા રહે છે. તેમનું ઝુંડ વધતું જ જાય છે. તમે ભગવાન શ્રી કૃષ્ણને તમારા સારથી બનાવશો તો જ તમારી જીત નક્કી જ છે. એટલે કે ખરા અર્થમાં તમારા જીવનનું સુકાન શ્રી કૃષ્ણને સોંપી દો. શ્રી કૃષ્ણનું જીવનને સમજો અને એ પછી જીવનમાં કોઈ મૂંઝવણ આવે તો શ્રીમદ ભગવદ્ ગીતાનો સહારો લો, જેમાં તમામ સમસ્યાઓનો ઉકેલ મળી જશે. એટલે કે જીવનના કુરુક્ષેત્રમાં અંતે વિજય તો તમારો થશે. કે આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.